અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કુલ 1553 ફોર્મ ભરાયા હતા। ચકાસણી દરમિયાન 877 ફોર્મ અમાન્ય થયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ચકાસણી પૂર્ણ થયા બાદ 676 ફોર્મ માન્ય રાખ્યા છે। અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે અને આજે બપોરે 3 વાગ્યે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। तो सीधा जयशु बिहार, जहां शपथ विधि चाली रही है। भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। Oath of secrecy। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संचुतित या प्रकट नहीं करूंगा। तो सम्राट चौधरी जे हवे बिहारना नवा मुख्यमंत्री बनी चुक्या छे। 24मा मुख्यमंत्री छे सम्राट चौधरी बिहारना। नीतीश कुमार के जेमणे मुख्यमंत्री पदेथी राजीनामું आप्યું અને હવે તેમના બદલે જે નાયબ મુખ્યમંત્રી હતા सम्राट चौधरी તે હવે મુખ્યમંત્રી બન્યા છે। બિહારના નવા મુખ્યમંત્રી તરીકે सम्राट चौधरीએ શપથ લીધા। સમાચારોમાં આગળ વાત કરીએ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાં ચકાસણી દરમિયાન 877 ફોર્મ અમાન્ય થયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ચકાસણી પૂર્ણ થયા બાદ 676 ફોર્મ માન્ય રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, હાલ અમદાવાદમાં કેવા પ્રકારની રાજકીય ગતિવિધિઓ?
પ્રીતિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠક ઉપર ચૂંટણી થવાની છે અને ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી ત્યારે 1553 ઉમેદવારોએ છે તે ફોર્મ ભરી દીધા હતા. અત્યારે આપ જોઈ શકો છો કે આ કલેક્ટર કચેરી છે કે જ્યાં અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો હતા તેઓએ ફોર્મ છે તે ભરી દીધા હતા, પરંતુ ચકાસણી કરવામાં આવતી હોય છે. ડોક્યુમેન્ટ્સ બાકી નથી રહી ગયા, કોઈ સર્ટિફિકેટ જમા કરાવ્યું છે નથી કરાવ્યું, મેન્ડેટ છે નથી, એ તમામ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ 676 જે ફોર્મ છે તે માન્ય રહ્યા છે. ત્યારબાદ આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે કે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આખી સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ બેઠકો પરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ઉમેદવારોની ફાઇનલ જે લિસ્ટ છે તે તૈયાર થઈ જશે. ત્યારબાદ એક પ્રોસેસ હોય છે કે જે નેશનલ પાર્ટીઓ છે તેના જે સિમ્બોલ હોય છે તે ફાઇનલ હોય છે, પરંતુ જે અપક્ષમાં ઊભા હોય છે તેના જે સિમ્બોલ છે તે બનાવવાના હોય છે, એટલે કે સિમ્બોલ બનાવવાની આખી પ્રિન્ટ છે તે તૈયાર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ઈવીએમમાં લગાવવામાં આવતી હોય છે. એટલે કે આજે તમામ જે કઈ બેઠકો ઉપર કેટલા ઉમેદવારો છે તેનું ફાઇનલ છે 3 વાગે થઈ જશે. જી, આ ઉપરાંત હાલ આ પ્રકારની બીજી અન્ય કેવા પ્રકારની રાજકીય ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો? કારણ કે ફોર્મ પરત ખેંચવા માટેના પ્રયાસો જે એકબીજા પાર્ટી કરી રહ્યા છે તેવી પણ ઘણી ઘટનાઓ. પ્રીતિ, ખાસ કરીને જે રાજકીય પક્ષ હોય છે તે ઉમેદવારો બિનહરીફ થઈ જાય અથવા તો જે ઉમેદવારો ઊભ્યા છે તેના વોટ ન કાપે તે માટે અપક્ષ લોકોએ પણ ફોર્મ ભર્યા હોય છે તો તેમને પણ પરત ખેંચવા માટેની છે તે વિનંતી કરતા હોય છે અથવા તો ક્યાંક ધમકી દબાણ થતું હોય છે તેવા અનેક ન્યૂઝ છે તે મળી આવ્યા છે. ત્યારે હવે 3 વાગ્યા સુધીમાં એ જોવાનું છે કે કેટલા લોકો છે તે પરત ફોર્મ ખેંચી લે છે, કારણ કે પોતાની ઈચ્છા પ્રમાણે ખેંચે છે કે યા તો કોઈની ધાક ધમકી દબાણમાં આવીને ફોર્મ ખેંચે છે તે પણ જોવાનું રહ્યું. એટલે કે રાજકીય પાર્ટીઓ છે તે પોતાની સીટો જીતવા માટે એડી ચોડીનું છે જોર લગાવી લેતા હોય છે અને બિનહરીફ થાય તે માટેના પ્રયાસો છે તે સતત છેલ્લી ઘડી સુધી કરતા હોય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. બપોરે 3 વાગ્યા સુધીમાં ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનું આજે અંતિમ દિવસ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે. વિરાટનગર કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું. કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને ટિકિટ આપી છે. તે હવે બદલાવ માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. યુવાઓને રાજનીતિમાં આવવા માટે તેમણે અપીલ કરી. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે અને તેને રાજકીય પક્ષો પણ હવે લોકો સુધી જઈ રહ્યા છે અને બે હાથ જોડીને મત માંગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિરાટનગરની જે આખી પેનલ છે તે તમામ લોકો ઢોલ નગારા સાથે પહોંચી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને મત આપો અને પ્રચારના પણ શ્રી ગણેશ કર્યા જોયા છે. રણજીતસિંહ, પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર હવે 10 થી 12 દિવસ જ રહ્યા છે. શું લોકોના મુદ્દા રહે છે? તમે પણ એકવાર કોર્પોરેટ રહી ચૂક્યા છે, કયા મુદ્દાઓ સાથે લોકો સુધી જઈ રહ્યા છો અને કેવો રિસ્પોન્સ લોકો આપી રહી છે? આજે હું વિસ્તારની અંદર ફરી રહ્યો છું. લોકોને નળ, ગટર અને પાણીની સુવિધા ઉપર જ અમે આ કોર્પોરેશન લડી રહ્યા છીએ. બીજી વસ્તુ, જે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે એની ઉપર અમે લડી રહ્યા છીએ. આજે કોઈ પણ સોસાયટીની અંદર જઈએ છીએ, અમે રાઉન્ડ મારતા જઈએ છીએ વિમલના સોસાયટીની અંદર, દરેક સોસાયટીની અંદર ગટર, પાણી ઉભરાઈને બહાર આવે છે. આ 5 વર્ષની અંદર નર્ક જેવું બનાવી આપ્યું છે લોકોએ. આ પરિસ્થિતિને લઈને અમે પ્રચાર કરવા નીકળ્યા છીએ. અમે આટલી બધી જગ્યાએ ફર્યા તો અમને એવું લાગ્યું કે ઓલમોસ્ટ બધી જગ્યાએ પ્રોબ્લેમ્સ તો છે. લોકોને ત્યાં પાણી નથી આવતું. હમણાં એક જણે કહ્યું કે અમારે ત્યાં કેટલા ટાઈમથી પાણી નથી આવતું, આવે છે તો બહુ ધીમું આવે છે અને ઓછું આવે છે. ઘણી જગ્યાએ ગટરો બહાર ઉભરાઈને આવી છે. હવે તમે એવો દાવો કરો છો કે અમે વર્ષોથી અમે સારામાં સારું કામ કર્યું છે, તો પછી આ બધા લોકો કેમ આવે છે અમારી સાથે? રણજીતભાઈને અમે જેટલા પણ રાઉન્ડ માર્યા બધા લોકો રણજીતભાઈને ઓળખે છે અને બધા લોકો એવું કહે છે કે એ કોર્પોરેટર રહ્યા નથી અત્યારે છેલ્લા 5 વર્ષથી, તો પણ એ બધી જગ્યાએ જઈને કામ કરે છે. તો જો જે કોર્પોરેટર છે તો એનું કામ શું છે? હજી સુધી એ લોકોને કાર્યાલય સરખી રીતે બનાવવામાં આવ્યું નથી એટલા 5 વર્ષમાં, તો એ લોકો કરી શું રહ્યા છે? એક યંગસ્ટર તરીકે તમે આ રાજનીતિમાં આવ્યા છો, એવી શું મળી કે કોંગ્રેસ, કારણ કે બધા સત્તા પક્ષનો આજે વિપક્ષ તરીકે આવું પણ વિપક્ષમાં એક ઉમેદવાર દાવેદારી કરવી પડે? એકચ્યુઅલી હું પહેલેથી કોંગ્રેસ તરફી જ રહી છું. હવે બદલાવ લાવવો જરૂરી છે. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તો મારી ઈચ્છા એવી રહેશે કે લોકો બદલાવને ચૂઝ કરે. એટલે યંગસ્ટરોને આપ અપીલ કરવા માંગી રહ્યા છો? ઓકે, યસ. આપ જોઈ શકો છો કે તમામ લોકો પ્રચાર કરી રહ્યા છે, ઢોલ નગારા છે તે વાગી રહ્યા છે અને લોકો સુધી જવાનો પ્રયાસ
પ્રયાસ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે કે મત આપો. કરી રહ્યા છે દૃશ્યોમાં જોવા મળે છે કઈ રીતે લોકો છે તે લોકો સુધી પહોંચી રહ્યા છે. ઉમેદવારો અને પ્રચાર છે તે બધાના શ્રી ગણેશ છે એ તમામ લોકોએ કર્યા છે, પગે લાગી અને તમામ લોકો મત માંગી રહ્યા છે. જોવા મળે છે કે કોની જીત થાય છે, કોની અહીં હાર થાય છે. કેમેરામેન ઉત્સવમાં સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આગળ વાત કરીએ અમદાવાદ